પાટણના ગલોલી વાસણા ખાતે આવેલું શ્રી સધી મેલડી માતાનું આદ્ય સ્થાનક સમગ્ર પંથકમાં શ્રદ્ધાળુઓ માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। આ પવિત્ર ધામથી છેલ્લા 16 વર્ષથી સતત રાજસ્થાનના રામદેવરા સુધી પદયાત્રા સંઘનું આયોજન કરવાની પરંપરા જળવાઈ રહી છે, જે અંતર્ગત આજે ચાલુ વર્ષના પદયાત્રા સંઘનું ભક્તિમય માહોલના પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા સંઘનું આયોજન પરંપરાગત રીતે ભુવાજી ગેમરભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું। પાટણના માધવનગર સ્થિત સધી મેલડી મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળેલા સંઘમાં 25થી વધુ શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા સંઘમાં ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને વિવિધ સમાજના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી સંઘને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ઉપસ્થિત ભક્તો અને આગેવાનોએ ભુવાજી ગેમરભાઈ દેસાઈનું સન્માન કરી સંઘની યાત્રા મંગલમય રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। ભક્તિ અને શ્રદ્ધા સાથે નીકળેલા સંઘ અંદાજે 450 કિલોમીટર જેટલું લાંબુ અંતર પગપાળા કાપીને 10મા દિવસે રાજસ્થાનના રણુજા ખાતે પહોંચશે। ત્યાં પહોંચીને ભુવાજી ગેમરભાઈ દેસાઈ અને પદયાત્રીઓ દ્વારા બાબા રામદેવ પીરને ભક્તિભાવ સાથે નેજો ચડાવવામાં આવશે। આજે અમારા પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને જાણીતા ભુવાજી રબારી સમાજના અગ્રણી ગેમરભાઈ દેસાઈ એમનો પરિવાર છેલ્લા 16 વર્ષથી પાટણથી રણુજા રામદેવ પીરના દર્શનાર્થે ચાલતા જાય છે। આજે સતત 16મા વર્ષે રામદેવજીની પ્રેરણાથી, એમની કૃપાથી પાટણના ઘણા બધા અગ્રણી લોકો, અમારા કાર્યકરો, સમાજના રબારી સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ પગપાળા યાત્રાને પ્રસ્થાન કરવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે। આજે મારું પણ સૌભાગ્ય છે કે છેલ્લા 3 વર્ષથી આ પગપાળા યાત્રાનું પ્રસ્થાન મારા દ્વારા કરવામાં આવે છે। આપણે રામદેવ દાદાને, રામદેવ પીરને પ્રાર્થના કરીએ કે જે પણ લોકો ચાલતા જાય છે એ શાંતિથી આ યાત્રા એ સંપન્ન કરે અને ગેમરભાઈ અને એમના પરિવારના ઉપર અને એમના તમામ સ્નેહીઓ ઉપર રામદેવ પીરના આશીર્વાદ કાયમ માટે બને રહે।